આધ્યાત્મિક શુદ્ધ જ્ઞાન કેવી રીતે મળે છે એવો વિચાર કરીએ કે હું એક ચેતન તત્વ છું અને મન, ઇન્દ્રિયો અને શરીરનો સ્વામી છું. શરીર, મન, ઇન્દ્રિયો જડ છે. મારી ઈચ્છા અને પ્રયત્ન વિના શરીર, મન, ઇન્દ્રિયો પોતાની મેળે કાંઈ કરી શકતી નથી. હું મારી ઈચ્છાથી જે કામ કરવા ઈચ્છીશ એ જ કરીશ. જે કામ ખરાબ છે તે હું નહીં કરું. હું જે વિચારોને ઉઠાવવા માંગીશ એ જ વિચારીશ અને જે વિચારોને ઉઠવા નથી માગતો તે નહીં ઉઠે એવો દ્રઢ નિર્ણય કરી મન, વાણી અને શરીરથી સાવધાની અને ઈમાનદારીથી સત્યકર્મના વ્યવહાર કરવાથી આધ્યાત્મિક શુદ્ધ જ્ઞાન વધતું રહે છે.